જય સ્વામિનારાયણ. જ્યારથી આ બ્રહ્માંડ રચાયું, ઉત્પન્ન થયું, ત્યારથી કરીને આપણે બધા માયામાં છીએ અને અસંખ્ય દેહ ધરી ચૂક્યા છીએ. સતયુગમાં લાખ વર્ષની આયુષ્ય ભોગવી છતાં ભગવાન ભજ્યા નહીં અને ભગવાનનો જોગ મળ્યો ન હતો. ભક્તિ કરી ન હતી. ત્રેતાયુગમાં 10,000 વર્ષની આયુષ્ય જીવે ભોગવી, દ્વાપર યુગમાં પણ 1000 વર્ષની આયુષ્ય જીવે ભોગવી. દરેક વખતે જીવ હતો જ, છતાંય ભગવાન ન ભજ્યા અને દ્વાપર તથા કળીની સંધેય ટાણે શ્રી કૃષ્ણ પરમાત્માના સમયમાં પણ આ જીવ હતો. શ્રી કૃષ્ણ પરમાત્માએ ઘણાના કલ્યાણ કર્યા. વૃંદાવનમાં ગોપ ગોપીઓ ગાયોનું પણ ભગવાને કલ્યાણ કર્યું, પણ આપણે તેમના જોગમાં ન આવ્યા, તેથી મોક્ષ ન થયો અને હવે ફરી પાછો આપણે જન્મ લેવો પડ્યો. માટે મોક્ષનું કાર્ય કરી લેવું. જય સ્વામિનારાયણ.